બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી સૈન્યમાં એક જુવાનની ભરતી કરવામાં આવી. આ યુવાને પોતાની તાલીમ પૂરી કરી અને જ્યારે તેનો શપથ લેવાનો સમય આવ્યો ત્યારે તેણે આડોલ્ફ હિટલરની સામે શપથ લેવાનો ઇનકાર કર્યો. તેના આ નિર્ણયને લીધે તેને સેનામાંથી કાઢી મૂકીને ઘરે મોકલી દેવામાં આવ્યો. થોડા સમય પછી આ જુવાનને ફરીથી ફરજ પર હાજર થવા માટે બોલાવવામાં આવ્યો. પરંતુ થોડા સમય સુધી તેના સૈન્યમાં કામ દરમિયાન તેણે નાઝીઓની વિચારધારા અને યહૂદીઓના નરસંહારની વાતો જાણી અને તેણે નાઝીઓની સેનામાં કામ નહીં કરવાનો નિર્ણય કર્યો. આ તેનો નિર્ણયને લીધે તેની ધરપકડ કરવામાં આવી અને ફાંસીની સજા ફરમાવવામાં આવી. હા, તેના કુટુંબમાં તેની પત્ની અને 3 દીકરીઓ હતા, પરંતુ આ યુવાન સૈનિકે પાછળથી શું પરિણામ આવશે તેની ચિંતા કર્યા વગર નિડરતાથી નાઝીઓને સાથ નહીં આપવાનો મક્કમ નિર્ણય કરીને સમાજને એક ઉમદા માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. બાઇબલમાં નીતિવચનો 4 અધ્યાય 26 અને 27 વચનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તારા પગનો માર્ગ સપાટ કર અને તારા સર્વ રસ્તા નિયમસર થાય. જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહીં, દુષ્ટતાથી તારો પગ દૂર કર. હા મિત્રો, ઘણી બધી વાર આપણી આસપાસની પરિસ્થિતિ અનુકૂળ હોતી નથી, પરંતુ આ જુવાનની નિડરતાની જેમ દ્રઢ નિશ્ચયી બનીને જીવનમાં આગળ વધવાની હિંમત કેળવવાની છે.